સૌથી પહેલા ભાવનગરના દ્રશ્યો જોઈ લો। ભાવનગરમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બાઇક સવાર પરિવારને અડફેટે લેતા બાળકીનું મોત થયું। સિહોરના વડાવડ ગામ પાસે સર્જાયો અકસ્માત। માતા પિતા અને અન્ય એક દીકરી સારવાર હેઠળ। સ્થાનિકોનું માનીએ તો કાર ચાલકે રેસ લગાવી હતી। કાર એટલી સ્પીડમાં હતી કે બાઇકને અડફેટે લઈ કાર દુકાનમાં ઘૂસી ગઈ। આ તરફ ભાવનગરના સિત્સર રોડ પર કારે 2 એક્ટિવા 2 રાહદારીને લીધા અડફેટે। અકસ્માતમાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। કારના શીર્ષાસનના દ્રશ્યો છે સુરતના। અલથાણા વિસ્તારમાં ડાયમંડ બુર્જમાં ડેવલપ થઈ રહેલા રોડ પર પૂરપાટ જતા નબીરાઓએ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડના ડિવાઈડર સાથે અથડાઈ। કારની સ્પીડ એટલી હતી કે કાર ગોથા મારી ઊંધી થઈ ગઈ હતી। અકસ્માતમાં એકનું મોત, 3 ને ઈજા પહોંચી। મૃતક અને ઈજાગ્રસ્તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ છે। આ બાજુ ખેડામાં ગમખ્વાર અકસ્માત થતા 4ના સ્થળ પર જ મોત થયા। અમદાવાદ ઇન્દોર હાઈવે પર મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી। હાઈવે પર ઢોર આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ગઈ। કારમાં સવાર 5 લોકોમાંથી 4ના સ્થળ પર મોત થયા। અરવલ્લીમાં ચાલુ બાઇક પર જતા યુવાનનું ગળું કપાયું। અરવલ્લીમાં ઉત્તરાયણ પૂરી થયા બાદ પણ માંજો મોતનો માંજો બની રહ્યો છે। મોડાસાના જીવણપુર પાસે દોરીથી ગળું કપાતા બાઇક ચાલકનું ચાલુ બાઇક પર મોત થયું, જેના હચમચાવી નાખનારા દ્રશ્યો સામે આવ્યા। તસવીરમાં જોઈ શકાય છે કે યુવાન પોતાના ભાણેજને મૂકીને બાઇક પર પૂરપાટ જઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક 4 રસ્તા પાસે મામાના ગળામાં દોરી ભરાઈ જાય અને બાઇકને રોકે ત્યાં સુધીમાં તો કાતિલ દોરીથી ગળું કપાઈ જાય છે અને ચાલુ